જય દ્વારકાધીશ ખાખીના યોદ્ધા બધાને કેમ છો? બધા મજામાં? બધા હવે છેલ્લા 15 દિવસ વધ્યા છે, બધાની તૈયારી સારી રીતે ચાલતી છે એવી આશા છે. અને બધા છેલ્લા 15 દિવસ છે તો બધા લોકો ફૂલ મહેનત કરજો એવી બધાને શુભકામના. છેલ્લા 15 દિવસ એવી રીતે મહેનત કરજો કે તમારા બધાનું શું કહેવાય કે ફ્યુચર આજીવન સેટ થઈ જાય. છેલ્લા 15 દિવસ હોય ને એવી રીતે મહેનત કરજો. અને હમણાં કેવું છે કે અહીંયા ટ્રેનિંગમાં શું એટલે વધારે વિડીયો બનાવવાનો ટાઈમ મળતો નથી ને ફોનની એકદમ મનાઈ હોય, એટલે વધારે વિડીયો બનાવી શકતો નથી. પણ હવે એમ થયું કે છેલ્લા 15 દિવસ છે તો બધા છેલ્લા 15 દિવસમાં બહુ ટેન્શન હોય કે પેપર કેવું હશે ને કેટલા ટીક કરવા, કયો વિષયથી શરૂઆત કરો. એટલે આજે આપણે તમે થંબનેલ જોયું હશે એ મુજબ આપણે એક્ઝામમાં કેટલા ટીક કરવા, કેટલામાં કરવા, કેટલામાં રિસ્ક લેવું, પહેલાં કયા પાર્ટથી શરૂઆત કરવું, અને મેન તો એ કે 3 કલાકમાં પેપર કેવી રીતે પૂરું કરવું. અમુકને કરવાના રહી જાય છે એટલે માર્ક 4-5 માર્ક માઇનસ થઈ જાય છે. આપણે આજે વિડીયોમાં એવી વાત કરવાની છે. હવે વધારે ટાઈમ ન બગાડતા આપણે વિડીયોને ચાલુ કરી, કારણ કે મારી પાસે પણ ટાઈમ નથી વધારે, હમણાં પાછી જવાનું છે. સૌથી પહેલાં તો નોર્મલ છે કે ભાઈ કોલ લેટરની બધી એ તો આપણે બધાને ખબર છે. એડ્રેસ ઉપર આ સમયસર પહોંચી જાય છે બધા, એમાં કોઈ વહેલું પહોંચી જાય છે. કારણ ઘણીવાર કોઈ સ્કૂલ હોય ને તો એની 2 બ્રાન્ચ હોય, અથવા તમારે પહેલી બ્રાન્ચ ફાળો હોય ને તમે બીજી બ્રાન્ચે પહોંચી જાઓ ને તો પછી તમારું શું કહેવાય આખી મહેનત ઉપર પાણી ફરાય જાય એવું થાય. મારે એક વખત એવું થયું હતું, રાજકોટની એક્ઝામ હતી ને ત્યારે એ સ્કૂલની 3 બ્રાન્ચ હતી, મારે ત્રીજી બ્રાન્ચમાં વારો હતો, હું પહેલી બ્રાન્ચે વહી ગયો. એટલે તમને કહું કે જે એડ્રેસ પ્રોપર હોય ને હરખું કોકને પૂછી લેવાનું ગૂગલ મેપમાં જોઈને હરખું પહેલાં ટાઈમસર વહેલું પહોંચી જવાનું 1-2 કલાક, પછી ભલે ત્યાં બેહું, ત્યાં જઈને આપણે શાંતિથી નેટ થઈ જાય. પહેલાં ત્યાં જઈને રોલ નંબર જોઈ લેવાનો, કોલ લેટર સાચવીને રાખજો. સૌથી પહેલાં છે કે કયો ભાગ પહેલાં કરો. આપણે 2 પાર્ટ છે ખબર છે, પાર્ટ એ છે મેથ્સ રીઝનિંગ ને ગુજરાતી, પાર્ટ 2 છે જીએસ વાળો. હવે આમાં કેવું છે, અમુકને મેથ્સ ફૂલ ફાવતું હોય ને તો એ પહેલાં મેથ્સ કરવા જાય, પણ મારી સલાહ તમે માનો ને તો પહેલાં મેથ્સ ના કરતા, પહેલાં પાર્ટ 2થી જીએસથી શરૂઆત કરજો. એવું નથી કે જીએસ મને આવડે એટલે હું તમને કહું, એવું નથી. તમે મેથ્સના કોઈ પ્રશ્નમાં ગૂંચવાઈ જાઓ ને તો એક પ્રશ્ન તમે 3 વાર સોલ્વ કરશો ને તો એમાં જે તમે ભૂલ કરતા છો ને એ ભૂલ તમે રિપીટ જ કરતા જાઓ, રિપીટ જ કરતા 3 પ્રશ્ન ટાઈમ એક પ્રશ્નમાં વહી જાય, પછી ક્યારે ટાઈમ પૂરો થાય ને તમને કંઈ ખબર જ નહીં પડે. એટલે હું કહું ને પહેલાં જીએસ કરવાનું. જીએસમાં તો જે આપણે 80 ક્વેશ્ચન છે એટલે 81માં ક્વેશ્ચનથી બંધારણનો હોય છે, ત્યાંથી 81માં ક્વેશ્ચનથી ચાલુ કરી દેવાનું જીએસ ફટાફટ, કારણ કે જીએસમાં એટલી વાર ન લાગે. જીએસમાં જેને જીએસ વધારે ફાવતું હોય ને જીએસ ફટાફટ પૂરું કરીને એનો ટાઈમ બચાવીને મેથ્સ રીડિંગમાં આપવાનું છે. મેથ્સ રીડિંગ જેને ફાવતું હોય ને મેથ્સ રીડિંગ ફટાફટ કરીને એનો ટાઈમ જે બચે ને એમાં ઇન્વેસ્ટ કરી દેવાનો, બેમાં આગળ પાછળ એમ કરી લેવાનું. નહીંતર તમે આમ કરવા જાઓ તો એકમાં ટાઈમ ઘટશે ને એકમાં ટાઈમ વધશે, એવું ના કરે. જે તમને પાર્ટ ફાવતો હોય ને એમાં તમારે ટાઈમ ઘટાડવાનો, એ ટાઈમ જે ઘટે ને એને હું ઇન્વેસ્ટ કરી દેવાનો, એટલે તમારો વાંધો ના આવે. પાર્ટ 2માં કેવું છે, એવું નહીં કે પાર્ટ 2માં આ વિષય એવું નહીં, એમાં શરૂઆતથી ચાલુ કરી દેવું. પહેલાં બંધારણના આવી જાય, બંધારણના જેમ આવતા જાય ને એમ બંધારણને ટીક કરતું જવાનું ફટાફટ. અને જે તમને ના આવડતું હોય ને તમને એમ લાગે કે આ તો આવડતું જ નથી તો એને ન્યા એ જ કરી દેવાનું, એને પછી આગળ એમાં બહુ ટાઈમ નહીં બગાડવાનો, સમજી. બંધારણ આવશે પછી આગળ કરવાનું સાયન્સ એન્ડ ટેક, ઇતિહાસ, ભૂગોળ, વારસો, પહેલાં એ પાર્ટ 2 ટીક કરી દેવાનું. પહેલાં છે ને હું તો એવું કરતો, પહેલાં 80માં ક્વેશ્ચનથી ચાલુ કરતો ને મોક ટેસ્ટમાં તો 180થી લઈને 120 બધા પૂરા પહેલાં પેપર વાંચી નાખતો, 200 સુધી પેપરમાં ટીક કરી નાખતો. જે ના આવડે ને પેપરમાં ત્યાં જ કરી દેવાનું. એટલે 120 વાંચી નાખો ને પેપરમાં જવાબ ટીક કરી નાખવાનો, એ OMRમાં ટીક કરી નાખવાનું. OMRમાં ટીક કરો ને તો એ ખાસ ધ્યાન રાખો. એક રાઉન્ડ થઈ જાય પછી હે ને પછી બીજો રાઉન્ડ, પછી પાર્ટ 1માં પાછું આવી જાય. પાર્ટ 1માં પહેલાં મેથ્સ રીઝનિંગ ને ગુજરાતી 2 હોય, એમાં આપણે પહેલાં ગુજરાતી કરવાનું છે. ગુજરાતીને MCQ જો લાસ્ટ ટાઈમની જેમ હોય છે ને આડાવડા હોય છે ને તો ના કરતો, જો ગુજરાતીના 20 MCQ અલગ આપ્યો હોય તો પહેલાં એ કરી લેજો. લગભગ તો મિક્સમાં આપેલી છે, ગુજરાતીના 5 ઇંગ્લિશના ને 5 ગુજરાતીના, 5 રીઝનિંગના, 5 મેથ્સને એવી રીતના આપેલું. તો પહેલાં આપણે છે ને ગુજરાતીના કરી લેજો. ગુજરાતીના 20 વાંચી લેવાના. જેટલા પહેલો રાઉન્ડ હોય ને એમાં તમને એમ હોય ને કન્ફર્મ કે મને આવડે જ છે એ ટીક કરી લેવાનો. પણ એમ અચું ડચું હોય કે હાવ ના આવડતું હોય ને એને છોડી દેવાનું. એને પછી બીજો રાઉન્ડ ને ત્રીજો રાઉન્ડ કેમ કરો ને એમાં તમને સમજાય. પહેલા રાઉન્ડમાં જે તમને શ્યોર હોય ને કે નહીં આ તો સાચું જ છે ને આ તો મને આવડે જ છે એ પહેલાં ટીક કરી નાખવાનું. 20 ગુજરાતીના ટીક કરી લીધા પછી મેથ્સ રીઝનિંગમાં પહેલાં રીઝનિંગ લેવાનું, કારણ કે રીઝનિંગ એટલે ઇઝી હોય ને રીઝનિંગ મોસ્ટ ઓફ બધાને આવતું હોય, એવું કોઈ ના રીઝનિંગ ના હોય. રીઝનિંગના પછી ફટાફટ ટીક ના. રીઝનિંગમાં કોઈ તમને બહુ અઘરો દાખલો આવી જાય ને એકાદી વાર બધીને 2 વાર સોલ્વ કરવાનું, પછી તમને એમ થાય ને કે આવડતું, પછી મૂકી દેવાનું. બહુ અઘરો હોય ને તો તમને એ અમુક ક્વેશ્ચન આપેલા જ હોય કે જેને છોડવાના હોય, તમને એ આવડવું જોઈએ. કેટલા ટીક કરવાની કેટલા મૂકી દેવાની એ તમને સરખું આવડવું જોઈએ, તોય તમારે ઘણો ફાયદો થાય. રીઝનિંગના કરી નાખવાનું, એવી રીતે મેથ્સના કરી નાખવાનું. એટલે આવી રીતે પહેલાં 200 MCQનો પહેલો રાઉન્ડ પૂરો થઈ ગયો. એમાં તમને જે આવડતો હોય ને એમાં તમે નક્કી જોઈને કે આમ આ જવાબ, એ
બધા તમારે પહેલાં OMRમાં ટીક કરી નાખવાનું. પહેલાં આવડતું હોય ને એ બધું થઈ જાય ને એટલે ટેન્શન નહીં લેવાનું. પછી તમને એમ થાય નહીં લાઈનમાં બધા ક્વેશ્ચન કરવું એવું નહીં કરવાનું. જેટલું પહેલાં આવડતું હોય ને એ બધું પહેલાં ટીક કરી નાખવાનું. પછી છેલ્લે 5 મિનિટ હશે ને છેલ્લે 20 MCQ 30 MCQ હશે. ધારો કે તમને 30માંથી 15 આવડતું પણ ટાઈમ ના હોય તો એટલે જે પહેલાં આવડતું હોય ને એ તો પહેલાં બધા OMRમાં ટીક કરી નાખવાનું. પહેલાં આખું પેપર વાંચી લેવાનું પછી OMRમાં બધા ટીક કરી નાખવાનું હરખી રીતે. આ થઈ ગયો પહેલો રાઉન્ડ. પછી એને બીજો રાઉન્ડ લેવાનો. બીજા રાઉન્ડમાં કેમ કરવાનું, જે તમે ટીક કર્યા તો OMRમાં એ તો તમે પેપરમાં ટીક કરેલી એટલે તમને એની આડો આવી જાય. પેપરમાં ટીક કરતું જવાનું. અમુક લોકો પેપરમાં ટીક ના કરે, ખાલી OMRમાં ટીક કરે. પછી OMRમાં જો કયો બાકી છે વળી પેપરમાં જો વળી OMRમાં જો વળી પેપરમાં, એમાં બહુ ટાઈમ જાય. પેપરમાં જવાબ ટીક કરી નાખવાનો. તમને ખબર પડી જાય આ મારે OMRમાં પૂરવાનું બાકી છે. બીજા રાઉન્ડમાં પાછું રાઉન્ડ લેવાનું. એમાં કેવું કરવાનું, તમને આમ અંદાજ હોય અથવા તો તમને વિચારવાનું થોડું કે આમાં શું આન્સર આવે છે, આમાં શું રિસ્ક લેવાનું. 50% હોય ને એને તો કન્ફર્મ ટીક કરવાનું. નક્કી હોવું જોઈએ કે આ બેમાંથી એક જ આન્સર આવે. 50% હોય ને તમને એમ હોય ને કે બેમાંથી એક જ આન્સર આવશે તો એ ટીક કરી દેવાનું. એને મૂકવાનું. એમાં તમારો સાચો પડવાનો ચાન્સ ઘણા છે. એટલે બીજા રાઉન્ડમાં પહેલાં એવી જ રીતે પાછું પાર્ટ બીથી ચાલુ કરવાનું પહેલાં. પછી પાર્ટ એ ગુજરાતી, રીઝનિંગ ને મેથ્સ એવું કરી નાખવાનું. તમને પછી બીજા રાઉન્ડમાં તમને અમુક ક્વેશ્ચન આવડી જાય, અમુક યાદ આવી જાય. પહેલા રાઉન્ડમાં યાદ નહીં, એવા થોડા ક્વેશ્ચન નીકળશે જોજો, તમને યાદ કરજો. પેપર આપતા છે ને એને OMRમાં ટીક કરતા જવા. પછી 50-50 હોય ને કે તમને નક્કી જોઈએ ને કે આમાંથી એક આવે જ છે તો એને ટીક કરી નાખવાનું. પછી તમને એમ થઈ જાય ને આ તો આવવાનું જ નથી, આ તો નક્કી જ છે તો એને એ કરી દેવાનું. એમ થઈ ગયું. એ બીજો રાઉન્ડ એવી રીતના ગણું. પછી ત્રીજો રાઉન્ડ અત્યારે નહીં, ત્રીજો રાઉન્ડ છેલ્લી 10 મિનિટ હોય ને ત્યારે કરવાનો. એ કેમ કરવું હું પછી કહીશ. એની પહેલાં આપણે વાત કરી લઈએ કે હા મેં તમને કીધું પેપર સમયસર કેમ પૂરું કરવું. એ આ જ વાત છે કે પહેલાં તમે આ જે આવડતું હોય એ કરી લેવાનું. પછી ના આવડતું હોય એ કરવાનું. મેથ્સ રીઝનિંગ છેલ્લે રાખવાનું. એમાં મેથ્સ છેલ્લે રાખવાનું. એક દાખલો મેથ્સ રીઝનિંગમાં તમે અટવાઈ ગયા ને એટલે મૂકી દેવાનો. તમને અઘરો લાગતો અથવા તો એવી રીત તમે જે ના કરી હોય એ આવી જાય ને તો એ મૂકી દેવાની. પાછળ નહીં પણ અમુક તો મૂકી જ દેવાનો એ પ્રશ્ન. એટલે એ થઈ ગયું. કયો ભાગ પહેલાં કરવો એ થઈ ગયું. પહેલાં આવડતું હોય એ કરવું એ થઈ ગયું. સમયસર કેમ પૂરું એ થઈ ગયું. હવે કેટલા ટીક કરવા મેન સવાલ એ છે. તો આમાં કેવું છે કે કેટલા ટીક કરવા આનો કોઈ આમ કહેવાય પરફેક્ટ જવાબ ના હોય. તમે સમજી આવો તૈયારી કરતો એટલે તમે બધા મેચ્યોર રહી જાય. એવું ના હોય કે 150 ટીક કરવાના, 100 ટીક કરવાના, 180 ટીક કરવાના. જો લાસ્ટ ટાઈમ જેવું પેપર હોય ને તો હું કહું 150 ઉપર 160 આસપાસ ટીક કરવાનું. જો લાસ્ટ ટાઈમ કરતાં વધારે અઘરું હોય ને તો 160 તો બહુ થઈ ગયા. કારણ કે મેં તો ઓલી વખતે 175 જેવા ટીક કર્યા હતા. એટલે હે ને પછી તમારા તૈયારીના લેવલ ઉપર આધાર રાખે. તમને પેપર હેલું લાગે ને તો તમે 180 ને 190 ટીક કરજો. હું ના નથી પાડું. તમને એમ થાય ને કે નહીં પેપર અઘરું છે ને બહુ આવડતું નથી તો 150 ઉપર જવાનું. પછી કેવું છે અમુક લોકો 130 ટીક કરીને આવે તો પછી એમાં મેરિટમાં આવવાના તમારા ચાન્સ ઘટી જ જાય. પબ્લિક 130 140 ટીક કરીને આવે તો પછી આમાં કેમ તમારું ભેગું થાય તમે સમજી શકો. એમ નથી કહેતો વધારે ટીક કરવાના, પછી માઇનસ થઈ જાય. ના આવડતા હોય ને તમારે પછી લેવલ હોય ને એટલું બધું એ પ્રમાણે તમારે ટીક કરવાના. તમને એમ લાગે કે નહીં પેપર હેલું છે તો 180 190 સુધી વહી જાય. પછી બહુ ફાંકા નહીં મારવાના. આવ ના આવડતો હોય ને પ્રશ્ન એવા તમારે કેટલા ખબર 15 કે 20 નહીં કરવાના. 15 તો માંડ ટીક કરવાના. એમાં તમારે સાચા પડવાના ચાન્સીસ બહુ ઓછા છે. એટલે આ થઈ ગયું કેટલા ટીક કરવાના. મેં લાસ્ટ ટાઈમની એક્ઝામ હતી ને મારે 133 માર્ક હતા ને તો મેં 175 જેવા ટીક કર્યા સમજીએ. એ પેપરમાં પબ્લિક 150 ઉપર ટીક જ નહોતી. વિચારો એ પાસ કેમ થાય. એટલે ઘણા હોય જેની એક્યુરેસી તમારી સારી હોય ને તો તમે 150 ટીક કરો ને તો તમારે વાંધો ના આવે. તો તમારે 120 125 પણ સ્વાભાવિક છે. 30 35 તો બધાના 30 તો ખોટા પડતા જ હોય. અને તમે એમાં તમે 150 ટીક કર્યા અને 30 ખોટા પડે તો તમારે 110 15 માર્ક આવીને ઊભા રહે તો કેમ પાસ થાય વિચારો. એમાં તમારે બિન અક્ષરે લેવું તો કોઈ દી મેળ ના આવે. લાસ્ટ ટાઈમ જેવું પેપર હોય ને તો 160 આસપાસ 165 કરજો. એનાથી અઘરું હોય ને તો 160થી થોડાક ઓછા રાખજો. હેલું હોય ને તો 180 જેવું રાખજો. અને એ બાકીના મેં તો 25 કેટલા કરવાની વાત કરીને તો તમે અત્યારે જે મોક ટેસ્ટ આપતા હોય ને એના આધારે થોડુંક તમારે ટાઈમ મેનેજમેન્ટ એ બધું શીખી લેવાનું કેટલા કરવાનું. પછી તમારે આમાં તમે ફાંકા મારો ને મોક ટેસ્ટમાં કે આવડતું નથી એમાં ગમે ટીક એ તમારે અલગથી નિશાન એમાં હોય પ્રશ્નમાં કરેલું સોલ્વ કરો ને તો એ તમારે જો ને કેટલા હાચા પડે એટલે તમને અંદાજ આવી જાય કેટલામાં રિસ્ક લેવું કેટલામાં ના લેવું બાકીના. એટલે એ થઈ ગયું કેટલામાં. પછી આ મેં તમને કીધું ને છેલ્લે ત્રીજા રાઉન્ડ પેપરમાં શું કરવાનું એ વાત કરી. ત્રીજો રાઉન્ડ ક્યારે લેવાનું, છેલ્લી 10 મિનિટ હોય ને ઘડિયાળ તમે બધા ખાસ લેતા જાજો. અથવા તો જે રૂમમાં હોય આજુબાજુ હોય ને કોઈ એમાં તમારે ટાઈમ ઉપર પૂરું ધ્યાન રાખવાનું. છેલ્લી 10 મિનિટ હોય ને તો તમને પ્રશ્ન આવડતો હોય ના આવડતો હોય બાકી હોય તમને એમ થાય કે નહીં આ મને આવડી જાય એ બધું મૂકી જ દેવાનું. છેલ્લી 10 મિનિટ છેલ્લી 10 મિનિટમાં તમારે શું છે ઓયમાં હાથમાં લેવાનું પેપર હાથમાં લેવાનું. પેપરનો ફટાફટ પ્રશ્ન જોવાનો કયો બાકી તમને એમ લાગે આમાં આવડે છે નહીં
ફટાફટ કરી દેવાનું. પેપર બેપર બધું મૂકી જ દેવાનું સાઈડમાં. તમને છેલ્લે 30 કરવાનું બાકી છે ને છેલ્લી 10 મિનિટ વધી છે ને તમને એમ થાય 2-4 પ્રશ્ન વાંચી લો. 2-4 વાંચી લેવો ને ત્યાં તક ટાઈમ પૂરો થઈ જાય. વાહિલા વાહિલા 16-17 પ્રશ્ન એમને એમ રહી જાય. છેલ્લી 10 મિનિટ હોય ને ત્યારે કાંઈ નહીં કરવાનું. OMR લઈને ફટાફટ જ કરવા માંડવાનું. બધા કરી નાખવાના. પછી શું કરવાનું, પેપરમાં 200 MCQ ગણવાના. એટલે જોઈ લેવાનું કે બાકી નથી રહી ગયું ને તમને એમ થાય મેં કરી દીધા એટલે બાકી નહીં રહી ગયું. તમે જ્યારે પેપર પૂરું કરીને OMR ડાઉનલોડ કરશો ને ત્યારે તમને ખબર પડશે લે આમાં 4-5 મારે કરવાના જ રહી ગયા. તમારે 1-2 મારા ખોટા માની જાય. છેલ્લી 10 મિનિટ હોય ત્યારે ફટાફટ કાંઈ જોયા વગર OMRમાં જે બાકી હોય ને કરી નાખવાના ફટાફટ. અને પછી 200નો ટોટલ કરી લેવાનો. 200 રાઉન્ડ થઈ ગયા છે કે નહીં, જો ઘટતા હોય ને તો પાછી એક લાઈન જોવાની, 50-50ની લાઈન હોય ને કયો બાકી છે ને આ ખાસ જોજો, નકર 200નો હિસાબ થઈ જાવ જોઈએ. કેટલા કર્યા, ધારો કે તમે 30 કર્યા હોય તો 30 લખવાનું. પછી અટેન્ડ કરી 170 બેન સરળ થઈને 200 થઈ જતા હોય ને તો પછી શાંતિથી બેહવાનું. 10 મિનિટમાં આટલું કરી લો ને તો ટાઈમ પૂરો થઈ જાય. ખાસ ધ્યાન રાખજો છેલ્લે હે ને બહુ આવડતું એની પછી સોલ્વ કરવાનું ના જોડતા, છેલ્લે ખાલી કરવાનું રાખજો. માહિતી તમને સલાહ છે. આવી રીતના 3 રાઉન્ડ મેં તમને કીધા. પહેલા રાઉન્ડમાં આખું પેપર પાર્ટ બી થી ચાલુ કરીને પછી મેં ગુજરાતી, પછી રીઝનિંગ ને પછી મેથ્સ. આવડતું હોય ને તમને કન્ફર્મ હોય ને કે આજ મને આવડે એને બધાને પહેલાં હોય મારું પૂરી નાખો. અને તમે પૂરતા હોય ને ત્યારે તમને એમ થાય ને આ પ્રશ્ન મને આવડતો જ નહીં તો ત્યારે ને ત્યારે કરી નાખો. એની ઉપાધિ જ નહીં, પાછો આડો જ ના આવે. બીજા રાઉન્ડમાં 50-50 હોય ટીક કરવાના. અને થોડો તમને એમ લાગતા હવે યાદ નહીં તો એમાં કરી દેવાનું. ત્રીજો રાઉન્ડ મેં તમને કીધું એમ છેલ્લા 10 મિનિટ હોય ત્યારે બધા કરી નાખવાના. પછી ગણી લેવાનું 200નો ટોટલ થાય છે કે નહીં. આ થઈ ગયું રેડી. હવે તો બસ આવું છે. બાકી ટેન્શન બહુ જાજુ ના લેતા નહીં. અને આગલા દિવસે હું આખો દી વાત ના કરતા. આગલો દિવસ થઈ જાય ને ધારો કે રવિવારે પેપર હોય ને તો શનિવાર પછી વાંચવાનું મૂકી દેવાનું. છેલ્લે એવું બધું કાંઈ પાછળ દોડવા નહીં જવાનું. અત્યારે હજી 15 દિવસની વાર છે ને તો હવે કોઈ નવું કાંઈ કરતા નહીં. મારી તમને એક સલાહ છે, એ તમે જૂનું વાંચ્યું એ જ કરજો ને. અત્યારે ઓલા IMP લેક્ચર હોય ને 100 IMP ક્વેશ્ચન આજ પૂછાય ને આજ છે ને તમને છેલ્લા 10 દિવસમાં પાસ કરાવવાની સ્ટ્રેટેજી એમાં કોઈમાં પડતા નહીં. તમે જે નોટ્સ બે ને એ જ વાંચજો. બધાને અઘરું આવશે ને તો બધાને અઘરું લાગશે. એટલે એ કંઈ ટેન્શન નહીં. તમને એમ થશે અઘરું પેપર આવશે શું થાય, અઘરું આવશે બધાને અઘરું આવશે. તમારે એકને તો આવવાનું નથી. એટલે એ કંઈ ટેન્શન લેવા નહીં. તમે વાંચ્યું હોય તો મહેનત કરી છે બધું બુકમાંથી જ આવશે. અને એવું નથી બધું બુકમાંથી આવશે. 200માં 200 તમારે લેવાની નથી. એટલે એ કંઈ ખોટું ટેન્શન લેવાની ને ડિમોટિવેટ થવાની જરૂર નથી તમારે. બાકી તો બીજું શું છે કે થોડુંક નસીબનો આમાં ફેર પડે. તમે બાકી કેવું છે નસીબ, તમે મહેનત કરી છે ને તો તમને નસીબ સાથ દે 100%, એ ફાઇનલ. અને છેલ્લા 15 દિવસ છે ને તો હું તો તમને એ કહું છેલ્લા 15 દિન કરંટ અફેર, પછી સાયન્સ એન્ડ ટેક, આ 2 સબ્જેક્ટ છે ને સાયન્સ એન્ડ ટેકની કરંટ અફેર અને બંધારણ, આ બેનું રિવિઝન મેક્સિમમ કરજો. કારણ કે અને ગુજરાતી તો કેવું ગમે ત્યાંથી આવ્યું. ઇતિહાસ ભૂગોળ વારસો તો નોર્મલી બધાને ફાવતું જ. સાયન્સ એન્ડ ટેકમાં કેવું છે સાયન્સ બેકગ્રાઉન્ડ વાળા છે ને આવશે. આ લોકોએ જે ટેક બોય ખાય છે અને એનું તો હું કહું એક વખત વાંચી લેજો. બાકી બંધારણ અને કરંટ અફેર ખાસ રિવિઝન કરજો. કરંટ અફેર હું કહું છું 15 દિવસ છે ને 15 દિવસમાં 6 મહિનાનું 3 વખત રિવિઝન કરી લેજો. અને બંધારણનું 1-2 વાર રિવિઝન કરી લેજો. શોર્ટમાં તમે નોટ બનાવી જોજો, તમારો ફાયદો થાય. અને મેથ્સ અને રિઝનિંગમાં બધા સૂત્ર હોય ને બધું લખ્યું હોય ને એનું એક જ. અને ભૂમિતિમાં કેવું છે ક્ષેત્રફળ, ઘનફળ, પરિમિતિના એના ખાલી સૂત્ર પક્કા કરી લઈએ તો તમને 1-2 દાખલા એના આવશે. તો 1-2 સૂત્ર તો પૂછાય તો તમને રોકડા આવી જાય. અમુક લોકો હાવ એને ઇગ્નોર કરી દે, હાવ ઇગ્નોર ના કરતા એવું છે. અને બસ બીજું તો અત્યારે કંઈ કહેવા નથી. તમને કાંઈ પ્રશ્ન હોય તો મેસેજ આપણે કોમેન્ટ કરી દેજો, હું તમને જવાબ આપી દે. અને વધારે કોઈને કંઈ સમજાતું ના છેલ્લા 15 દિવસમાં શું કરવું અથવા તો કાંઈ મૂંઝવણ હોય તો બાયોમાં મેં ટેલિગ્રામની લિંક આપેલી છે. ટેલિગ્રામમાં શું કહે બાયોમાં મારી આઈડી મેં મેન્શન કરેલ છે, એમાં મને મેસેજ કરી દેજો. હું તમને ફ્રી થઈને જવાબ આપી. અથવા તો ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરી દેજો, બાયોમાં લિંક છે. ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો બધા જે બાકી થવાનું હોય. અને બાકી તો કેવું છે ટ્રેનિંગનું મને ઘણા કહેતા હતા વિડીયો બનાવો. ટ્રેનિંગનો વિડીયો બનાવવાનો અત્યારે મને કંઈ ટાઈમ નથી, એટલે બનાવીને તો ફ્રી થાય ત્યારે એવું લાગશે તો બનાવી. અને પાછું કેવું છે કે હમણાં 7 તારીખે જીપીએસસીની પ્રિલિમ એક્ઝામ છે તો એનું વાંચવાનું હોય, ટ્રેનિંગ હોય. ટ્રેનિંગમાં આખો દિવસ એટલી પરેડ ને પીટીન હોય ને કે થાકી જાય. એમ કે આખો દિવસ ટાઈમ ના મળે. આજે રવિવાર હતો તો ત્યારે માંડ ટાઈમ મળ્યો. મેં કીધું બતાવતો. હવે 15 દી રહ્યા છે એવું છે. બાકી તો પીએસઆઈમાં જે લોકો એક્ઝામ આપી અને એમાં પેપરનું એનાલિસિસ કરી લેજો. જ્યાં ખોટા પડ્યા હોય ને એ ટોપિક પાછા વાંચી લેજો. અને તમે મોક ટેસ્ટ આપતા હો ને અત્યારે એમાં જે ટોપિકનો ખોટો પડે ને, ધારો કે રાષ્ટ્રપતિમાં તમારા રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી પ્રશ્ન ખોટો પડે ને આખું રાષ્ટ્રપતિ નહીં વાંચે, રાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયાનું એટલું જ વાંચી લેવાનું સમજે. એટલે એ ટોપિક તમારે પાછી ટેસ્ટમાં કવર થઈ જાય. તો ટેસ્ટ આપજો. હું ખાસ તમને અત્યારે કહું છેલ્લા 15 દી છે ને ટેસ્ટ આપજો.
અને એનું એનાલિસિસ કરજો, ક્યાં ખોટું પડ્યું એની પાછું સરખું કરજો, કેટલા ખોટા પડ્યા, એ વિષયમાં ખોટા પડ્યા, માહિતી એ બધું સરખું એનાલિસિસ કરજો તો જ ફાયદો છે. એમને રગડ ખબર ટેસ્ટ આપશે ને તેને કંઈ ફાયદો નહીં. બાકી તો આવું છે. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે લોકોની એક્ઝામ હોય મારા મિત્રોને શેર કરી દેજો અને આમાં કાંઈ તમારે સજેશન હોય તો વિડીયોમાં શેર કરજો. બાકી હવે જોઈએ, હવે સીસીની એક્ઝામ છે, સીસીનું વાંચવાનું હોય તો પાછું અત્યારે ટાઈમ નથી મળતો અને એવું બધું હાલે. ટ્રેનિંગમાં બહુ કાંઈ પ્રોબ્લેમ નથી. અત્યારે તો એક્ઝામ છે એટલે મને એમ થાય બધા વાંચતા હોય અને ખોટા અત્યારે બીજે ક્યાંય પડતા નહીં. એક વખત 15 દિવસ છે તો છેલ્લા તમારે 15 દિવસ શું કહેવાય તમે વિચાર લેજો કે આગળની આખી જિંદગી 40 વર્ષ મહેનત કરવી છે કે આ 15 દી મહેનત કરવી છે. તમે ખુદને શું કહેવાય સાંજે હું ત્યારે નક્કી કરી લેજો. છેલ્લા 15 દિવસ છે તો આપણી લાઈફના બેસ્ટ એવા આપવાના કે આગળ આપણું ફ્યુચર સેટ થઈ જાય. અને ભાઈ અને એમાં બીજી સરકારી નોકરી કરતાં પોલીસમાં તમે પાસ થાવ ને તો બહુ રિસ્પેક્ટ મળશે. તમને સાચું કહું ને, બીજી બધી જોબમાં રિસ્પેક્ટ મળશે, એવું નથી ઓલી જોબ ખરાબ છે ના હારી, બધી સારી છે. પણ પોલીસમાં હું જેથી ન પાસ થયો ને એટલી સમાજ તરફથી, ફ્રેન્ડમાં, મતલબ બધેથી, રિલેટિવમાં, હગાવાલા એટલી ઇજ્જત મળે ને તમને એમ થાય કે નહીં વાંધો નહીં, આ બધી મહેનત કરીને આના માટે કુરબાન છે. તમને એક દિવસ એમ થાય કે નહીં વાંધો નહીં, ભલે આ મહેનત કરી, ભલે મેં દુઃખ સહન કર્યું, બધું આના માટે કુરબાન છે. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. બધા વાંચજો, મહેનત કરજો ને કાંઈ ડાઉટ હોય તો મેસેજ કરી દેજો કોમેન્ટમાં અથવા ટેલિગ્રામમાં કરી દેજો. બાયોમાં લિંક છે, બધા જોઈન થઈ જજો અને તમારા બધા મિત્રોને શેર કરજો. અને હવે જોઈ નેક્સ્ટ વિડીયો શેના માટે બનાવો એને તમે કોમેન્ટ કરી દેજો. નક્કી નહીં વિડીયો બનાવવાનું કારણ ટાઈમ નથી મળતો. જય હિન્દ.